નડિયાદના લોક લાડીલા ધારાસભ્ય અને પૂર્વ દંડક પંકજભાઈ દેસાઈએ નડિયાદ નગરપાલિકા વિસ્તારના એસઆરપી રોડથી જય અંબે પાર્ક સોસાયટી સુધીના ₹36.50 લાખના ખર્ચે થનાર ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે શહેર સંગઠન પ્રમુખ તેજસભાઈ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન, કારોબારી ચેરમેન પરિનભાઈ, ઉપપ્રમુખ કલ્પેશભાઈ, પક્ષના નેતા શિલ્પનભાઈ, સંગઠન ઉપપ્રમુખ હરપાલભાઈ, કાઉન્સિલર પ્રીતિબેન, મીતાબેન, વાલાભાઈ, મિતેનભાઈ, અગ્રણી અમિતભાઈ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ નવદીપ રાવલ, ખેડા, કઠલાલ. આજે એસઆરપી થી જય અંબે સોસાયટી સુધીનો રસ્તો 36.50 હજારના ખર્ચે આ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. અને આ ભવિષ્યની અંદર બારકોટિયા રોડથી આ જૂની કેનાલ છે. કેનાલ સરકારે નગરપાલિકા હસ્તક કરી દીધી છે અને ભવિષ્યની અંદર આ લગભગ 36 મીટર જેટલો પહોળો રસ્તો ભવિષ્યમાં થાય અને રિંગ રોડ બને અને છેક મંજીપુરા સુધી નીકળે, મરીડા સુધી નીકળે એવો આ રસ્તો છે. અને આ રસ્તો ભવિષ્યની અંદર મેઇન રોડ નડિયાદનો થઈ જશે. કેટલી લંબાઈ, કેટલી પહોળાઈ છે અને ડામર નહીં, આમાં તો અત્યારે તો ખાલી 36.50 લાખનું જ કામ છે અને ડામરનો રસ્તો છે ને લગભગ 600 થી 700 મીટરનું કામ છે. અત્યારે જે રહેઠાણ વિસ્તાર છે એની અંદર જ આ કરવામાં આવે છે. પછી મેં જે કહ્યું એ પ્રમાણે આ જે કેનાલ બંધ થવાના કારણે રોડ જે એની જગ્યા છે એ મ્યુનિસિપાલિટીને સોંપવામાં આવી છે. એટલે અગાઉના વર્ષોની અંદર જ્યારે વધુ ગ્રાન્ટ અમે મ્યુનિસિપાલિટી પાસે મેળવીને માગીને આ રસ્તાની રજૂઆત કરી અને મુખ્ય રસ્તો બને અને છેક મરીડાથી શરૂ થઈ અને આ બાજુ કેનાલ બંધ થાય ત્યાં સુધીનો આખો રસ્તો બને એવું આયોજન કરીશ.